એટલે ગુજરાતની અસ્મિતા કે હું ગુજરાતી છું એનો અહંકાર હોય, કે હું ભારતીય છું એનો અહંકાર હોય, કે મારી આ જ્ઞાતિ છે, મારો આ ધર્મ છે. એટલે આપણી અંદરની જે અસ્મિતા છે એ પર્સનાલિટીના લેવલ પર અત્યારે વ્યાપેલી છે. એટલે પર્સનાલિટીના લેવલ પર વ્યાપેલી અસ્મિતા, અને એ અસ્મિતાનું આપણે ગૌરવ લઈએ ઘણી વાર. અને સંસાર વ્યવહારમાં એ બધું જરૂરી છે. સંસાર વ્યવહારની અંદર કોઈ પણ પ્રકારનું ગૌરવ લેવું હોય તો લઈ શકાય, પણ આ વિષય જે છે એ છે અધ્યાત્મ. આ વિષય છે એ જાતને ઓળખવાનો, સત્યને ઓળખવાનો, પરમ સત્તાને ઓળખવાનો. એટલે જ્યાં સુધી અસ્મિતા છે ત્યાં સુધી બોધનો અભાવ છે. પહેલી વાર એને જયારે ખ્યાલ આવે કે આ છે મારી અસ્મિતા, આ છે મારો અહંકાર, પણ અસ્મિતા એના જુદા જુદા લેયર્સ છે. એટલે પહેલું લેયર્સ આપણે જે કીધું એ છે ફોલ્સ પર્સનાલિટી. અત્યારે સમાજ વ્યવહારની અંદર હું કંઈક છું, મોટો છું. એટલે હું મોટો છું એનો અર્થ એ છે કે હું વધુ જોઈ શકું છું અને હું વધુ જાણી શકું છું. કોઈ એક સંસ્થાનો વહીવટ એ જોઈ શકે અને સંસ્થાનો વહીવટ એ જાણી શકે એટલે સંસ્થાનો પ્રમુખ. એવી રીતે એક ફેક્ટરીની અંદર છે તો પોતે જોઈ શકે ને જાણી શકે એટલે એના માલિક. એવી રીતે ખેતીવાડી હોય એમાં કેટલું જોઈ શકે છે અને જાણી શકે છે એટલું એના કબજામાં આવે છે. પણ સવાલ એ છે કે પોતે પોતાને જોઈ શકતો નથી અને પોતે પોતાને જાણી શકતો નથી. એટલે પોતે એટલે તમારા કિસ્સામાં જીએસટી તમે ઓફિસર છો એ જે તમને અંદર હોય ને ઈ એમાં આવે. હા, ઓફિસર નેસ જે જાણવાની ક્ષમતા આવે. માનો કે અત્યારે તમે ઈ ટોન ની અંદર અસ્મિતા હતી, તમારો જે કોન્ફિડન્સ જલ્દી હાલો કરી, એટલે તમને તમારો એની હારે રિલેશનની અંદર તમારો કોઈ પ્રભાવ છે, તમે કંઈક કહેશો નહીં માનશે, એ અંદર તમારે છે. એટલે તમને એની હારે કોન્ફિડન્સ કયો કે એક ઈગો કયો એ તમારી અંદર હોય. અચ્છા, હા, એટલે એક પ્રકારની આમ શરૂઆતી ટાઈપની થઈ હતી કે ભાઈ ના, એક એટલે પ્રોબ્લેમ છે ઈ એને સોર્ટ આઉટ કરી દઈએ. ના, પણ એટલે ખાલી અંદર આ ના, એટલે વસ્તુ હોય. એ બધી વસ્તુ બરાબર જ છે, પણ એમાં તમે એક જુદી જુદી વ્યક્તિઓ ગોતો. એક કોક બીજો મોટો ઓફિસર હોય કે એક ત્રીજો અજાણ્યો હોય, અને એ બધા હારે તમારા વાતના જે ટોન હોય ને એ અલગ હોય. એની છાપ એને જે પડેલી છે એ તમારી અંદર એ પડેલી છે, એટલે એ વોઇસ થી તમે કરો એ ફોલ્સ પર્સનાલિટી. અચ્છા, એટલે આપણને તો ખબર ન પડે કે આ શું કીધું આપણે. એટલે આપણે બધા ફોલ્સ પર્સનાલિટી તો પ્રભાવિત છીએ. એમ હોદો ન હોય તો કોઈ માન ન આપે. એટલે આ તો અસ્મિતા જ થઈ ને ભગવાન. હા, અસ્મિતા એટલે અસ્મિતામાં ફોલ્સ કહેવાય. એમ એટલે 4 લેયર બતાવ્યા. પહેલું એમાં લેયર false ની વાત ફોલ્સ થઈ. પર્સનાલિટી. એટલે આ ખબર હતી આ નથી ખબર. તો કેટલું બધું આપણી અંદર આપણા બહાર વહી જતું હશે. હા, સવાલ જ જે કઈ અસ્મિતા છે એ અસ્મિતા છે બધી વિકૃત અસ્મિતા, એને આપણે ત્યાં રેકોગ્નાઇઝ કરવી પડે તમારે દર વખતે. મિથ્યા અભિમાન એ સાચું હજી અસ્મિતા નથી. અસ્મિતા છે એ પણ જૂઠી અસ્મિતા, અને જૂઠી અસ્મિતાથી યાત્રા નથી થતી. સાચી અસ્મિતાને પકડવી પડે છે. અને સાચી અસ્મિતા ત્યારે પકડાય છે હવે ધીરે 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 પોતે ઊંડો ઉતરતો જાય છે ત્યારે હવે એને બોલો. એક ભગવાન એક અર્થ આવો થઈ શકશે કે માનો કે એક કંપનીના કોઈ સીઈઓ બનીને બેઠા છે. હા, પછી દાખલા તરીકે કોઈ એક ગવર્મેન્ટ યુનિટ છે તો હું ઓફિસર તરીકે બેઠો છું. હા,
હવે એ એકચ્યુઅલ છે નહીં, હા હા આવું ક્યાં છે જ નહીં. હા હા પણ એક ઊભું થઈને મેં માની લીધું હું આમ બની ગયો છું. હા એમ જ એ ફોલ્સ ધારણ કરી લીધું. ધારણ કરી લે. એ ટાઈપ કયો છો ને હા, એટલે છોકરાઓ જે રીતે રમત કરતા હોય છે ને, હું રાજા બની ગયો. સાહેબ બને, હા. ટીચર બને, એટલે મોટા લોકો બાળક જ છે. સીએઓ કે પ્રાઇમ મિનિસ્ટર કે ચીફ મિનિસ્ટર કે જે કહે, આ એક છોકરાઓ આ રીતે રમત રમે છે, આ મોટો છોકરો આ રીતે રમત રીતે રમે છે. રમે. બસ આ જ. એટલે આમ બાળકને સત્ય જ લાગે કે અત્યારે હું રાજા છું. આ એમ જ અને મને આને સત્ય લાગે કે હું ઓફિસર છું. ઓફિસર અથવા આમને લાગે કે હું અત્યારે કંપનીના સીઈઓ છું. એ ટાઈપ બાકી છે તો એનું એ જ. બરાબર. બહુ સરસ મુદ્દો આવ્યો. હા, બહુ સરસ. પણ ભગવાન આના લેવલની અસ્મિતા કહેવાય કે એના લેવલ અસ્મિતા કહેવાય છે? દાખલા તરીકે એને જે માન આપ્યું, ના એને ઇમેજ હોય કે મારું આ રાખશે આટલું, એટલે બેયને હોય. આને કોન્ફિડન્સ હોય કે હું આ બોલીશ એટલે આમ જ થવાનું છે. અને એની અન્ડરસ્ટેન્ડ, એટલે બેય સમજી ગયા હોય, એટલે બેયના, એટલે સૂક્ષ્મ રીતે સબકોન્શિયસલી બેય સમજતા હોય, કોન્શિયસલી ખબર જ ન હોય કાંઈ. એટલે મને એમ લાગે કે સેમ એક્ટ ની અંદર એક ઇમ્પ્રેશન જે ઊભી થઈ ગઈ એને મળેલી છે ને મને મળેલી. હા હા આ બે એનું result હા છે. હા બેય એમ કહો છો? આમને સામને બેયને આમને સામને બેયને છે. બેયને. પછી ભગવાન આમ ઈ એક વસ્તુ તો ખરી કે ભાઈ એક કઈક એવું હશે, માનો કે જીએસટી ને લગતું કઈક હોય અથવા કોઈ સોશિયલી કઈક એવું એક્ટ હોય, પણ એ સિવાય મને લાગે ભગવાન થોડો સ્વભાવનું જ હશે. હા હોય ને, એટલે તમે કીધું તમે સ્વભાવની જે મીઠપ હોય ને, હે સ્વભાવની મીઠપ. સ્વભાવની, એટલે સ્વભાવની મીઠપ, માનો કે હું કાંઈ કરતો નથી ને મારી સ્વભાવની મીઠપ છે, એટલું નોટિસ નહીં કરે કોઈ. હા, એ છે. એ આટલું શાર્પ ન હોય ના ના, ઓલા જે કે. હા એ તો સવાલ જ નથી. બરાબર. એટલે આપણે જયારે આ કરી છે ને ત્યારે આપણી અંદર ઇમેજ થાય છે અને સામેવાળાની અંદર ઇમેજ થાય છે, બેયની અંદર simultaneously. સાયમલ્ટેનિયસ. અને સામાજિક હોદાનું ને એનું તો બહુ બહુ વેલ્યુ હોય છે. એટલે એક એક નાનું ભાઈ નાનકડું ખવડાયું છે, નાનકડું પીવડાયું છે, નાનકડું કામ કર્યું છે, બધું બધાના register બધું. અંદર પડ્યા. વધારે. અને આપણે એટલા માટે જ કર્યું હોય, આપણને એટેન્શન મળે એના માટે તો કર્યું હોય. આપણને 25 જણા છે તો 25 જણાની અંદર મુખ્ય વ્યક્તિ આપણને બોલાવે, એ ઈરાદાથી જ આપણે કર્યું હોય. એ સાયકોલોજી પદ ધારણ કરી લીધે હા, છે. હા. હવે એના મુજબ વ્યવહાર કરે. હા, એટલે બેહોશીનો પ્રકાર તો આપણી અંદર કેટલો બધો છે, ઊંડો 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 ઊંડો. તમે જુઓ તો નાની નાની વાતમાં હાઈલ જ આવે છે, આ બધું હાઈલું જ આવે છે. તમે આપણે નોંધ ન કરી એક વાત અલગ થાય, પણ આમ પ્રતિક્ષણે કઈ ને કઈ આપણી ઇમેજને આપણે આગળ જ કરી છીએ. પૂર્વમાંથી આવે. હવે એનું જીવન છે એ સાયકિક એનર્જીથી નથી ચાલતું, પણ હવે એનું જીવન ચાલે છે કોન્શિયસ એનર્જી. એટલે એની વાઇટલ એનર્જીની પછાડી સાયકિક એનર્જી અને સાયકિક એનર્જીની પછાડી કોન્શિયસ એનર્જી. એટલે એ કામકાજ કરશે તો કામકાજ કરશે, એની પછાડી વિચાર પણ હશે, એની પછાડી ભાવ પણ હશે અને એની પછાડી બોધ પણ હશે. હવે જયારે બોધ આવવા માંડે પછી એનું જીવન છે એ હાર્મનીમાં બહારના તહેવારમાં. હવે એ પોતે પોતાના ભીતરમાં જયારે ઉતરતો જાય ત્યારે ભીતરમાં ઉતરતા ઉતરતા એને એક સ્થાન એવું આવે કે હું ખરેખર કોણ છું. હું જે થયા કરે છે અને આ હું છે એના તરફ જયારે એનું એટેન્શન વળી, એટલે હવે વાસ્તવિક યોગનો આરંભ છે. ત્યાં સુધી એની યોગનો આરંભ નથી. યોગનો આરંભ થાય છે પ્રત્યાહાર. અલબત્ત ત્યાં સુધી એની બધી તૈયારી ચાલે છે. તે બધા એક પછી એક સૂત્ર સમજશે. હવે પોતે પોતાને ઓળખાણ કે હું કોણ છું ને મને આ પીડા શા માટે. એટલે હવે એની અંદરથી આ 5 ક્લેશ છે ઉડવા માંડે. અવિદ્યા ઉડવા માંડે, અસ્મિતા ઉડવા માંડે, રાગ, દ્વેષ અને અભિનિવેશ.
પણ છતાં અસ્મિતાના મૂળ આપણે ધારીએ છીએ એના કરતા અતિ ઊંડા છે, અતિ ઊંડા છે. એને હજી એને ખ્યાલ છે કે હું જોતો જાઉં, એટલે હું જોતો જાઉં છું, એટલે એની અંદર સાક્ષી ભાવ આવ્યો. હવે અંદર સાક્ષી ભાવ આવ્યો એટલે પોતે જોતો જાય છે. અંદર કંઈ પણ થાય, કોઈ એને અપમાન કર્યું એને જોયું, અપમાન કર્યું કે કોને કર્યું, ચોટ વાગી કે કોને વાગી, અંદર કંઈક છે એને ઘા વાગી, અથવા કોઈ પ્રેમ ભર્યા શબ્દો કીધા અને એનાથી મોહ પામ્યો, તો કયું તત્વ મોહ પામ્યું, તો અંદર કંઈક છે મોહ. આપણે છીએ અને આપણે આ થવા માંડે છે. એટલે આપણને ખબર પડવી જોઈએ, કંઈક વસ્તુ આપણી અંદર બનતી હોય ને એની ખબર પડવી જોઈએ. ખબર ન પડે તો માનો કે અત્યારે આપણને ખબર કોની પડે કે જે આ અહંકાર જે રીતે એના રસમ મુજબ જે ચાલતો હોય ને એની ખબર પડે કે અત્યારે આમ છે, અહંકાર આવી રીતે કરે છે, આવી રીતે કરે છે, આવી રીતે. તો આપણને કંઈ ખબર જ ન પડે તો કાંઈ કામ ન થાય. અને પ્રેફરન્સ આધ્યાત્મને ઓછો આપ્યો, વ્યવહારિકતાને પ્રેફરન્સ વધારે આપ્યો. આ નાની નાની બાબતો હોય, મોટી મોટી બાબતો જ નથી. આ બધું અનકોન્શિયસ હાલતું હોય. તમે એમ કે હું સાધક, તો કેવી રીતે સાધક? અહીંયા ભાવનાનું મૂલ્ય નથી, કોન્શિયસ શું છે. ભાવનાઓ તો શું થાય, આપણને ખોરાવી નાખે. એટલે ખોટું હોય તો કહેજો. જ્યાં જરૂર નથી તમારી ત્યાં તમે શું કામ જાઓ? હાવ નાનો વિવેક છે એ કરી નથી શકતા તો મોટો વિવેક કેવી રીતે કરશે? ખોટું નથી ને? ના બરાબર. આ તો શું થઈ, ઓલા સગા સંબંધીના હારે ફસાયેલા હતા એ હવે સત્સંગી હારે ફસાઈ ગયા. મૂળ વસ્તુ થાય. એકને છોડીને બીજાને પકડી લીધો. અને આમ સ્પષ્ટ જ રીતે તમે તમારી અંદર જશો ને તમને એમ સ્પષ્ટ રીતે રાગ લાગશે. માનો કે એટલે નહીં, તમે એને ડિફરન્શિએટ કરો એમ. હવે તમે એને જસ્ટિફાય કરશો કંઈક અંદર અંદરથી. પણ આમ ભગવાન એવું નહીં થાય કે આ સજાતીયતા ઓછી મળતી હોય. પણ એટલે તો આપણે આધ્યાત્મની અંદર રાગ ઓછો કરવો છે કે રાગ દ્વેષ ઓછા કરવા, શું કરવું છે? તો સજાતીયતા હોય એની રાગ કરવાનો એમ, અને વિજાતીય જે દુનિયાદારી પહેલા હતી એ જ આ ચાલુ જ રહી. એમ નહીં, આપણી સામે કોઈ આવે છે વ્યક્તિ, ગમે એવું આ દુનિયાનો ગરીબમાં ગરીબ સ્વિગી વાળો હોય, ગમે મારી સામે આવે, મારે પ્રેમ આપવો છે, પછી બીજું શું કરવું છે? એને રિસ્પેક્ટ કરવું છે, એની કેર મારાથી જેટલી કેર થઈ જાય એટલી મારે કેર આપવી છે, તો શું વાંધો ક્યાં છે? આ ડિફરન્શિએટ રિલેશનને કેમ કરી છે કે આ આવે તો ખુશ થાય ને ઓલો આવે તો ના ખુશ થાય, શું કામ એને? ચોઈસ શું કામ છે? હા ના, એટલે આપણું પહેલું પગથિયું જ ખોટું હોય છે. ભાઈ આમ તો આ પહેલું પગથિયું રહી ને એક્શનમાં જે આવી જાય છે તો છેલ્લું પગથિયું છે, પણ આ પડ્યું છે એટલે અનકોન્શિયસલી બધું એકમાં આવી જાય છે. ના એટલે પહેલું પગથિયું એટલા માટે કહું છું કે હવે આ આધ્યાત્મમાં હલવાનો પ્રયત્ન કરે છે ને એમાં રાગથી જ શરૂઆત કરે છે, એટલે પહેલું પગથિયું જ ખોટું થયું. આધ્યાત્મમાં હલવું છે તો પહેલું પગથિયું રાગ ન થવો જોઈએ, દ્વેષ ન થવો જોઈએ, વ્યક્તિનું સિલેક્શન એમ ન થવું જોઈએ, ચોઈસ ન થવી જોઈએ. ના એટલે સાચું કહું ને, તમારે હજી સાધક બનવાનું છે. સાધક બનવાનું છે એટલે તમારા રિલેશનો સુધારવાના છે, તમારા દોસ્તારોના રિલેશનો સુધારવાના છે. હજી આપણે ગલીના છોકરા છીએ, ગલીમાં મિત્રો મંડળો હારે જે ભળતા હોય ને એ ટાઈપના અત્યારે છે. એ ટાઈપની ના હાલે. ગમે મિત્ર બનાવી લીધો, ગમે એની હારે વયા ગયા, ગમે એની હારે, અને જે આધ્યાત્મનું સંપૂર્ણ રીતે વિરોધી કર્મ હોય એ તમે કરો. કઈ કારણ? તમે તમારી ડિમાન્ડ એવી ઊભી કરો કે તમને આધ્યાત્મ સિવાયની ડિમાન્ડ, એટલે
તમને લોકો એવી રીતે ઓળખે કે આ આર્થિક રીતે મદદ કરશે, આ રીતે મદદ કરશે, આ રીતે મદદ, આ પ્રસંગ પડ્યો છે, આ કોકના લગ્ન થાય છે એમાં મદદ કરશે, તો તમે તમારી છાપ બહુ ભયંકર રીતે ખરાબ કરો છો. જ્યારે આધ્યાત્મના લોકોને કોઈ જોવે ને તો એને એમ લાગે કે આ મને કાંઈ કામ નહીં લાગે, એવી તમારી છાપ પડવાની છે. આ મને ક્યાંય કામ નથી લાગવાનું, આ એનામાં પડ્યો છે, એ વસ્તુ છે. આ તો અત્યારે તમે જે મિત્ર મંડળ ને પ્રવૃત્તિ ને બધું કરો છો એ સાધકનું છે જ નહીં. એકાંત એટલે એકલા રહેતા શીખવું છે. અંદર એક એકાંતિક તત્વ છે, એની હારે જીવતા, કમસે કમ એની હારે જીવતા શીખવું છે. એટલે મારે બીજાની જરૂર ન પડે એમ. એટલે સાચું જો તમને આજે તમને કહું ને તો તમારે સાધક બનવાનું ઘણું છે. એટલે તમે એકાંતિક નથી, તમે ભીડ છો. આમ તમે જે છો ને એવા જ રહ્યો. તમે જે છો ને એને એવી રીતે જાણો કે હું આમ છું. આમ આપણે ડોક્ટરને જોઈ તો ડોક્ટરને જોઈ એટલે આપણને પેલું કે ડોક્ટર સાહેબ મને અહીંયા દુખે છે, અહીંયા દુખે છે. આપણે શું કામ કહી? ડોક્ટર આગળ આ જ છે. એટલે ડોક્ટર આગળ જે લોકો આવશે એ પોતાની બીમારીની જ વાત કરશે. હવે તમે તમારું વ્યક્તિત્વ કેવું રાખવા માંગો છો જેથી તમને બધા લોકો એ પ્રમાણે પૂછે કે ભાઈ જાગૃતિ શું છે, ફલાણું શું છે. તમને જોવે એટલે બીજું કોઈ વિચાર જ ન કરે, ફોર્માલિટીઓને એક બાજુ મૂકી દે, બધું મૂકી દે એક બાજુ. એટલે એ ટાઈપની વસ્તુ છે. તમે જે બોલાવો છો વ્યક્તિ નહીં, તમે બોલાવો છો જે વ્યક્તિને તમારી પાસે બોલાવો છો, તમે બોલાવો. સૂત્ર 8 દુઃખાનુશય દ્વેષઃ repulsion from anything that causes pain. સુખાનુશય સુખની પછવાડે જે નીપજે છે તે રાગ, અને દુઃખની પાછળ જે પ્રગટે છે એ છે દ્વેષ. આપણને તમે મારું શરીર જુઓ છો, હું તમારું શરીર જોઉં છું. ઇન્દ્રિયની પકડમાં આવે છે એ સ્થૂળ શરીર. આ સ્થૂળ શરીરની ભીતર એક બીજો શરીર છે, એને સૂક્ષ્મ શરીર કહે. બધી ચિંતા, ઉપાધિ, ક્લેશ એ બધા સૂક્ષ્મ શરીરમાં છે. સ્થૂળ શરીરમાં કંઈ પણ તકલીફ હોય તો એ ભૂખ તરસની હોય તો આપણે ખાઈ પી લઈએ, અથવા કોઈ રોગ હોય તો એ દવા કરી લઈએ. એટલે સ્થૂળ શરીરની તકલીફ બહુ મોટી તકલીફ નથી, જીવનમાં ક્યારેક આવે છે. બાકી આની અંદર શું કીધું દેખાવ? હા હા શરીરમાં ભૂખ હોય કે રોગ આવે તો એનો ઈલાજ થઈ જાય. હા વાહ. સૂક્ષ્મ શરીરમાં તો આ બધું રાગ દ્વેષ આવે, કામનાઓ ઈચ્છાઓ. એટલે આ બાજુ સ્થૂલ શરીર છે, આ બાજુ કારણ શરીર છે. કારણ શરીરની અંદર તો હેતુ પડ્યા છે, એટલે ત્યાં તો બધું અવ્યક્ત સૂક્ષ્મ છે. સૂક્ષ્મ શરીર એવી વસ્તુ છે કે જેની અંદર કામના, વાસના, ઈચ્છાઓ પ્રગટ થાય છે, એ માધ્યમ છે, એ સૂક્ષ્મ શરીર છે. ઓલું તો અવ્યક્ત છે, કારણ શરીર તો અવ્યક્ત. હવે કારણ શરીર અવ્યક્ત છે એટલે કારણ શરીરે પ્રેરિતોને કરી દીધા છે, પણ પ્રેરિત થયા પછી જે વર્ક કરે છે કામના, વાસના, ઈચ્છાનું, એ સૂક્ષ્મ શરીર છે. બધાને સ્થૂળ શરીરો છે, પશુ પક્ષી, કીડી મકોડા, જીવજંતુ બધાને.
પણ સૂક્ષ્મ શરીર મનુષ્ય સિવાય કોઈ પાસે નથી. સ્થૂળ શરીર જે શક્તિથી ચાલે છે એ શક્તિ છે પ્રાણ શક્તિ. એટલે એને આ સૂક્ષ્મ શરીરની અંદર બધા સંસ્કારો એકઠા થાય છે. એ બીજા કોઈ યોનિઓમાંના સંસ્કારો એકઠા આગળ પાછળના એકઠા થતા નથી. એટલે ઈ યોની વાળાને તો ભગવાન ધક્કો મારીને મારીને માનવ લગીને લઈ આવે છે, અને માનવની અંદર આ સૂક્ષ્મ શરીરો બને છે. એટલે સૂક્ષ્મ શરીરો બને છે એટલે આપણે અત્યારે આ જન્મની અંદર આપણી અંદર જે કચાસો છે એ કચાસો આગલા જન્મમાં જાય, અને આપણી શક્તિઓ આપણું કોઈક પ્રકારનું એસેન્સ હોય એ પણ આમ જાય. એસેન્સ અને આપણી પર્સનાલિટીઓ બધી જાતી હોય. એટલે સૂક્ષ્મ શરીરની અંદર એક આપણી આગળ વિશેષ શક્તિ હોય છે અને બીજું આપણી કચાશ હોય છે. એટલે એ આમ ફોરવર્ડ થતી હોય છે. એટલે જ્યાં લગીને આપણે પ્રેમ તત્વને આ આપણી કચાશોને કાઢતા કાઢતા પ્રેમ તત્વ લગીને ન વહી જાય ત્યાં લગીનની આ સ્મૃતિઓ આગળ ને આગળ સૂક્ષ્મ શરીર દ્વારા આપણને આગળ ને આગળ લઈ જાય છે. જીવ ઓમાં નથી, એમ કહેવાનું તાત્પર્ય. એમાંથી પ્રાણ ચાલ્યો જાય એટલે સ્થૂળ શરીર ખલાસ થઈ ગયું. માણસની અંદર સ્થૂળ શરીરની ઉપરાંત સૂક્ષ્મ શરીર છે, અને સૂક્ષ્મ શરીર જેના થકી ચાલે છે એ છે જીવ તત્વ. જીવ તત્વને ઘણી બધી વસ્તુ સૂક્ષ્મ શરીરની અંદર આવેલી છે. વાસનાઓ છે, ડિઝાયર્સ, કામનાઓ, સ્મૃતિ, બુદ્ધિ, અથવા કહીએ તો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ એના સાધનો છે સૂક્ષ્મ શરીરના. અને એની અંદર અનેક પ્રકારની વાસનાઓ, વિકારો એ બધી ઝાડ ભરેલી છે. આપણને જે સમસ્યા જે બધી છે એ સૂક્ષ્મ શરીરમાં છે, સ્થૂળ શરીરમાં નથી. બહુ ઓછી સ્થૂળ શરીરની સમસ્યા. હવે સૂક્ષ્મ શરીરમાં જે સમસ્યાઓ છે એ સમસ્યાઓમાં અતિ સૂક્ષ્મ મૂળભૂત સમસ્યા છે. પતંજલિ એને ક્લેશ કહે છે. ક્લેશ એ આપણા અચેતન મનમાં પડેલા વિકારો છે. જીવ જ્યારે જાગે છે, જાગવું એટલે જસ્ટ ટુ બી અવેર, વિચારો પ્રત્યે જાગવું, વિકારો પ્રત્યે જાગવું. જ્યારે જાગવાની સ્થિતિ શરૂ થાય છે એટલે હવે એ આત્મ તત્વ તરફ ધીરે ધીરે આગળ વધે છે, અથવા આત્મ તત્વ પ્રગટે છે. ત્યારે આત્મ તત્વ છે એને કોઈ પ્રકારના ક્લેશ નથી, કોઈ પ્રકારના વિકાર નથી, કોઈ પ્રકારના વિચાર નથી. એ માત્ર ચૈતન્ય સ્વરૂપ છે, જસ્ટ અવેરનેસ, પ્યોર અવેરનેસ. એ જે પ્યોર અવેરનેસ છે, શુદ્ધ ચૈતન્ય, જેને બધી ખબર છે, જે બધું જાણે છે, એ છે દ્રઢ શક્તિ. દ્રઢ શક્તિ. હવે સૂક્ષ્મ શરીરની અંદર મન છે, બુદ્ધિ છે અને ચિત્ત છે. એના સાધનો છે. સ્થૂળ શરીર છે એ આંખથી જોઈ શકે છે, સૂક્ષ્મ શરીર છે એ બુદ્ધિથી જોઈ શકે છે. આપણી પાસે મનુષ્યના શરીરમાં જોવાનું સાધન છે, અંદર જે જોવાનું સાધન છે એ બુદ્ધિથી જુએ છે. આ બુદ્ધિથી જ્યારે જુએ છે ત્યારે એ બુદ્ધિ છે એને યોગ દર્શનમાં
પતંજલિ અને દર્શન શક્તિ કે છે એ એક સાધન છે. એટલે બુદ્ધિ દ્વારા જે જે કંઈ પ્રગટ થયું એને આપણે ત્યાં દર્શન કહેતા. બુદ્ધિએ જોયું. આપણી જે બુદ્ધિ છે એ બુદ્ધિ તો તર્કજાળ છે, જેને ફોર્મેટરી એપેરેટસની લો થિંકિંગ કહીએ. એ બુદ્ધિ નહીં, એ બુદ્ધિ તો સ્મૃતિને આધારે, શબ્દને આધારે, અનુમાનને આધારે ચાલે છે. ત્યારે એક બીજી બુદ્ધિ છે, હાયર થિંકિંગ સેન્ટર, કે જેને દેખાય છે, નોઈંગ કેપેસિટી, નોટ થિંકિંગ, જસ્ટ ટુ નો. એને દેખાય છે. એ જે દેખાય છે એને દર્શન કીધું. એ જે દર્શન શક્તિ છે અને જે બોધ છે, અવેરનેસ છે, દ્રક શક્તિ, એ બંને અવિદ્યાને કારણે, બેહોશીને કારણે એક થઈ જાય છે. આ જ્યારે એક થઈ જાય છે ત્યારે એમાંથી જે જન્મે છે એ તત્વને અસ્મિતા કીધું, અહંકાર. એટલે પહેલા આવ્યું અવિદ્યા, બેહોશી આવી ગઈ. બેહોશી આવી ગયા પછી અહમનો જન્મ થયો, અસ્મિતાનો. હવે જે ખુલ્લા આકાશમાં જે ચૈતન્ય વિહરતું હતું એ ચૈતન્ય છે હવે ધીરે ધીરે એક કોટડીમાં પુરાઈ ગયો. સાગર જે હતું એ હવે બુંદમાં, જે સાગર સ્વરૂપ ચૈતન્ય હતું હવે બુંદ સ્વરૂપ બની ગયું. હવે હું છે એ અલગ થઈ ગયો. અસ્તિત્વમાંથી અસ્મિતા છૂટી પડી ગઈ. હવે આપણે અત્યારે બધાની જે સ્થિતિ છે, આત્મ તત્વમાંથી જીવ તત્વમાં આવી ગયા. હવે જેવું જીવ તત્વમાં આવી ગયા એટલે બુદ્ધિ અને બુદ્ધિની સાથે તાદાત્મ્ય થવાથી જન્મેલો અહંકાર. હવે આ જે અહંકાર છે હવે ધીરે ધીરે નીચે ઉતરતો આવે છે, નીચે ઉતરતો આવે છે. એટલે એને એક એક રેસ વળગે છે. એક દીવો હોય, દીવો એમને બળતો હોય, પછી દીવાની પાસે કાચનો ટોટલો મૂકીએ, તો ધીરે 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 દીવાની મસ છે એને લાગવા માંડે અને પછી પ્રકાશ છે એ બહાર હવે આવે નહીં. દીવો થતો નથી, મસ લાગવા માંડે છે. જીવને જે મસ લાગવા માંડે છે હવે એ જે વાત કરે છે એની વાત આજના સૂત્રમાં લઈએ છીએ. અવિદ્યા આવી ગઈ, બેહોશી તો આવી ગઈ. એટલે અત્યારે આપણી અંદર બેહોશી છે, મૂળ કારણ છે અનઅવેરનેસ. એટલે અત્યારે આપણી અંદર અસ્મિતા છે, આ સમગ્ર અસ્તિત્વ છે એનાથી આપણે જુદા પડી ગયા. અત્યારે આપણી અંદર હું થયા કરે છે, હું અને મને, હું અને મને. એ માણસની અંદર જ્યારે બુદ્ધિ જન્મી એની સાથે સાથે આ જન્મી છે. બુદ્ધિ નથી ત્યાં સુધી અહંકાર પ્રગટ નથી થતો. નાનું બાળક છે, જેવો બુદ્ધિનો વિકાસ થવા માંડે સાથે સાથે અહંકાર વિકાસ થવા માંડે. પણ એ તો બહાર પ્રગટ થાય પછી આપણને ખ્યાલ આવે, પણ નહીં તો એ અસ્તિત્વનો એક ભાગ છે. આપણે પણ એક વખત કોરિયામાં હિચકતા હતા, બીજા બધાની સાર સંભાળ રાખતા હતા. માતા પિતા સાર સંભાળ રાખતા હતા. માતા પિતા ગુજરી ગયા હોય તો આડોશી પાડોશી કોઈને કોઈ આ શરીરની સાર સંભાળ રાખતા હતા. હવે ચિંતા થવા માંડી. બુદ્ધિ જન્મી, બુદ્ધિ સાથે જવાબદારીનો ભાન થયો અને જવાબદારી મારી છે અને મારે કરવાનું છે. હવે હું શું? હવે અસ્મિતા છે એ જુદી પ્રગટ થવા માંડી.
આ હવે અસ્મિતા અને આ બુદ્ધિ. હવે કુદરતની અંદર, પ્રકૃતિની અંદર એક વ્યવસ્થા એવી છે કે અમુક વસ્તુ અમુકને અનુકૂળ છે, અમુક વસ્તુ અમુકને પ્રતિકૂળ છે. પ્રકૃતિ છે એનો સ્વભાવ જ દ્વંદ્વનો છે, ડ્યુઆલિટી. રાત છે તો દિવસ છે, સુખ છે તો દુઃખ છે, સંયોગ છે તો વિયોગ છે, જન્મ છે તો મૃત્યુ છે. અને આ એક રમતનો ભાગ છે. કારણ કે દ્વંદ્વ ન હોય તો રમત કેમ થાય? એટલે જીવ અહંકાર આવી ગયો છે, જીવ આવી ગયો. જીવ જેવો આવે છે એટલે એને અમુક પ્રસંગો બને છે જેને સુખદાયી થાય અને અમુક પ્રસંગો બને છે જેને દુઃખદાયી થાય. પ્રસંગો તો બને છે સુખ દુઃખના, પણ એ પ્રસંગો બને છે અને પ્રસંગો ચાલ્યા જાય છે. પણ પ્રસંગ જે કોઈ બન્યો, જીવ એનો અનુભવ કરે છે. સુખ દુઃખ છે એ અનુભૂતિ છે. એ અનુભૂતિ છે એ પછી સ્મૃતિ બની જાય છે. સુખ મેં ભોગવ્યું અથવા દુઃખ મેં ભોગવ્યું. હવે આ જે સ્મૃતિ છે, અનુભૂતિમાંથી સ્મૃતિ બની અને સ્મૃતિમાંથી સુખ દુઃખ કેવી રીતે થાય છે? એક ક્લેશ જન્મો. સુખ દુઃખ કેવી રીતે થાય છે? સુખ ને દુઃખ અનુભૂતિમાંથી સ્મૃતિ બને અને એ સ્મૃતિ સુખ દુઃખ કરાવે. ના એટલે આપણે ભલે શાસ્ત્ર નથી સાંભળ્યું ને આપણે સુખ દુઃખ ની વ્યાખ્યા કરવી છે તો હે એક્સપેક્ટેશન છે કે આવું થવું જોઈએ તો થાય તો સુખી, ન થાય તો દુઃખી. બુદ્ધિમાંથી જન્મે સુખ દુઃખ. હે બુદ્ધિમાંથી જન્મે. તમને સુખ દુઃખ થતું હોય એ કંઈક વાત કરો ને. તમારે માનો કે વખાણ કર્યા તો સુખ થઈ ગયા અને તમારી માનો કે ટીકા કરી તો એટલે એમ શું કામ એને થયું? ના એટલે આપણે હવે એ જગ્યાએ જ ઊભા રહેવા માંગીએ છીએ. એમ કેમ થયું? માનો કે હું તમારા વખાણ કરું તો તમને સુખ થાય ને તમારી ટીકા કરું તો દુઃખ થાય. એમ કેમ થયું? એટલે મેં મારી જાતને જે માની લીધી છે, હા એટલે મારી એક ઇમેજ બનાવી લીધી છે. હા. હું સારો છું. પછી મેં મને બોડી જ માનું છું હા અત્યારે. હા હા એટલે ઈ બધી જે અવિદ્યા છે, એટલે એનો અર્થ એમ છે કે આપણી આગળ જે જ્ઞાન છે એ ખોટું જ્ઞાન છે. હુંનું જે જ્ઞાન છે ને એ ખોટું છે. એટલે કુદરત એમ કે છે કે તમે જે અત્યારે જેને હું કયો છો ને એ હું નથી, તમે એક બીજા હું છો. હવે તમે બીજા હું થઈ જાઓ તો આ હુંના સુખ દુઃખ લાગે નહીં. એટલે તમારું પરસેપ્શન બદલાવી નાખો. સુખ દુઃખ છે એ ફેક્ચ્યુઅલ થિંગ નથી, સાયકોલોજીકલ થિંગ છે એમ કહેવા માંગે છે. આ સ્પર્શ આ સૂત્રના ઓલું સંસ્કૃતમાં કંઈક એવું હતું કે સુખની પાછળ રાગ છે ને દુઃખની પાછળ દ્વેષ છે. હા એ આવ્યું. એવું સૂત્ર તો આ એવું જ કયું ને? હા એટલે જોડકા બધાય જસ અબજસ સુખ દુઃખ અનુકૂળતા પ્રતિકૂળતા બધું. અને બધું નક્કી તો સેલ્ફ સેન્ટર આધારિત થાય છે. મને મજા મારી અને જેને આપણે મને કહી છીએ મને છે નહીં. એટલે બહુ ઊંડા ઉતરીને જોવા જાય તો એ મને મળે નહીં, હું મળે નહીં, એ છે નહીં, આપણે છીએ નહીં. અને એ છી હું કહું છું એટલે એના દ્વારા સુખ દુઃખ થાય છે.
એટલે કુદરત એમ કહે છે કે તમારું પરસેપ્શન, તમે થોડુંક ઊંડું થિંકિંગ કરો આ જગ્યાએ કે તમે કોણ છો. જે સુખમાંથી જે કલેશ જન્મે છે એ છે રાગ, અને દુઃખમાંથી જે કલેશ જન્મે છે એ છે દ્વેષ. હવે રાગ અને દ્વેષ એટલે શું? આ એની વ્યાખ્યા થઈ. આપણનું અંદર જે ચિત્ત તત્વ છે, એ ચિત્ત તત્વ એ પોતાના શાંત સ્વરૂપમાં રહેતું નથી. આપણું ચિત્ત છે એ પોતે પોતાને ઠેકાણે રહેતું નથી. ચિત્ત પોતાને ઠેકાણે આવી જાય ત્યારે આપણને જે અનુભવ થાય છે એ અનુભવ આનંદનો છે. પણ ચિત્ત છે એ ક્યાંક ખેંચાય છે, અને ચિત્ત છે એ ક્યાંકથી ભાગે છે. આપણે આંખ બંધ કરીને જોશું તો એ ખ્યાલ આવશે કે ક્યાં ક્યાં ચિત્ત આપણું ખેંચાય છે. જ્યાં ખેંચાય છે એ એવી ઠેકાણે ખેંચાય કે જ્યાંથી એને સુખ મળ્યું હોય અથવા તો સુખની આશા હોય. એટલે હવે ચિત્તનું જે ફંક્શન છે એ કાં તો સ્મૃતિને આધારે ચાલે અને કાં તો કલ્પનાને આધારે ચાલે. સ્મૃતિ અને કલ્પના એક જ ફિનોમિના છે, પણ એક ફિનોમિનાના બે રૂપ છે. સ્મૃતિ એટલે ભૂતકાળ અને કલ્પના એટલે ભવિષ્યકાળ. ભૂતકાળનું પ્રતિબિંબ કાલની ઉપર પડે છે, સમયની ઉપર, એટલે એમાંથી કલ્પના જન્મે છે. સ્મૃતિમાંથી કલ્પના જન્મે છે. શું કહે છે સ્મૃતિમાંથી કલ્પના? પાસ્ટ જે થઈ ગયું, હવે ઈ પાસ્ટ નો આપણે સ્મૃતિ છે અને એ જ વસ્તુ ફ્યુચરમાં પણ પ્રોજેક્શન થાય છે, એના લીધે જ કલ્પના થાય છે. ના 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 ના, કલ્પના એક અલગ વસ્તુ છે, સ્મૃતિ એક અલગ વસ્તુ છે. સ્મૃતિ કલ્પના છે. સ્મૃતિના આધારે જ થાય ને? હે? સ્મૃતિના આધારે જ કલ્પના થાય. હા હા, સ્મૃતિના આધારે જ થાય કલ્પના. સ્મૃતિ પાસ્ટ ની હોય, હા. કલ્પના ફ્યુચર માટે. હા ના, એટલે ઈ શું છે? ઈ ફ્યુચર શું છે? ફ્યુચર છે શું એમ? કાલ. ના, ભૂતકાળનું એક્સટેન્શન છે. ભૂતકાળને જ આગળ લઈ જાય. એમ કે હું કલ્પના તો ભૂતકાળના આધાર ઉપર જ કરી શકીશ. કલ્પના બીજી તો કંઈ કરી નહીં. ભૂતકાળની અંદર મને જે જ્ઞાતમાં એક્સપિરિયન્સ થયા છે એને હું આગળ લઈ જવા માંગુ છું. એમ બરાબર? આ આખી વાત છે એનું વિજ્ઞાન. એટલે દાખલા તરીકે આપણે એમ માનતા હોય કે પૈસા છે એ આપણા જીવનની મહત્વની વસ્તુ છે, તો ભવિષ્યમાં હું પૈસાદાર થઈશ, આ ધંધો કરીશ, આમ કરીશ, તો એ ભૂતકાળના આધારે હું આગળ જાઉં છું. એમ કે આપણું સૂક્ષ્મ શરીર છે એ સૂક્ષ્મ શરીરની અંદર 5 સેન્ટર્સ, instinct, moving, sex, emotion and thinking. આ 5 સેન્ટર્સ છે એ 5 સેન્ટર્સ એ કુદરતના અસ્તિત્વની અંદર સતત સંપર્કમાં આવ્યા કરે છે. એટલે સતત સંપર્કમાં આવ્યા કરે છે એટલે 5 સેન્ટર્સને સુખની અનુભૂતિ થાય, દુઃખની અનુભૂતિ થાય. એટલે 5 સેન્ટર્સ છે એ તો માત્ર સાધન છે. સુખ દુઃખની અનુભૂતિ જેને થાય છે એ છે અસ્મિતા, એ છે જીવ. અને સુખ દુઃખની જે અનુભૂતિ થાય છે એના પ્રત્યે બોધ નથી. બોધ નથી એટલે પછી કલેશ જન્મે છે. એટલે પેલું ઇન્સ્ટિંક્ટ સેન્ટર. તો ઇન્સ્ટિંક્ટ સેન્ટર છે
હા ઈ ખતમ થઈ ગયું. મને ચલો એમાં પૂછવું હતું. હા એમને કીધું કે બીજી વાત હા એમને કીધું 5 સેન્ટર્સ જે છે એ સૂક્ષ્મ શરીરના છે. ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર આપણા ફિઝિકલ બોડી લગતું ન કહેવાય. એટલે એમ સ્થૂળ નથી એના માટે બધા સૂક્ષ્મમાં નહીં. શું કીધું એને? કે બધા સેન્ટર સૂક્ષ્મ શરીરના. આ બધાના નામ ઇન્સ્ટિંક્ટિવ, ઇમોશનલ, સેક્સ. એટલે ઇમોશનલ ઇન્ટેલેક્ચ્યુઅલ તો આપણે સમજીએ કે ચલો બુદ્ધિનો સ્તર, રાગ દ્વેષ એ બધું સૂક્ષ્મ લેવલ ઉપર છે, પણ ઇન્સ્ટિંક્ટિવ ડાયરેક્ટલી બોડી રિલેટેડ નથી. અને બોડી રિલેટેડ દાખલા તરીકે બહારથી કંઈક શબ્દ આવે તો શબ્દનું ટ્રાન્સફર શેમાં થાય? શબ્દ ધ્વનિના રૂપમાં દાખલ થઈને છેલ્લે ઈ શબ્દરૂપ બને ને. તમારો પ્રશ્ન શું છે? ફિઝિકલ હા બોડી એટલે આમાં જરૂર પડી જ્ઞાનેન્દ્રિયને જરૂર પડી, આમાં જ્ઞાનેન્દ્રિયની જરૂર પડી અને જ્ઞાનની જરૂર પડી, બધાની જરૂર પડી. તમે આમ જુઓ તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ બધામાં. તો હવે એ સૂક્ષ્મ શરીર જ થયું. માનો કે એક બરફીનો ટુકડો તમે તમારા મોઢામાં નાખો, હવે આમ તો સ્થૂલ જ છે, પણ એ બરફીનો ટુકડો છે એ મને ગમ્યો અથવા બરફી મને ભાવતી નહોતી, અણગમો થયો, તો એ બધી વસ્તુ તો સૂક્ષ્મ શરીર છે. એટલે જે ઇમ્પ્રેશન અંદર જાય છે ને, અને અંદર સ્મૃતિ, એટલે આ પછી આ જે શું કહેવાય આપણે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધની આ જે ઇમ્પ્રેશન છે ને એ અંદર જાય છે અને પોતાનો કલર ચડાવીને, કલર કોઈ પણ પ્રકારનો કલર ચડાવી દે છે. એટલે સાયકોલોજીકલ થઈ ગયું ને. એ તો ઇમ્પ્રેશન ફૂડ પૂરતો થયો ને. આપણે ફિઝિકલ ફૂડ લઈએ છે તો ફિઝિકલ ફૂડ છે એનો અનુભવ કોણ કરે? ફિઝિકલ ફૂડ તમે મોઢામાં નાખ્યું એનો અનુભવ કોણ કરે? મન વગર, બુદ્ધિ વગર થાય કે ન તો થાય? આમાં બેસિકલી અનુભવ કરનારના સંદર્ભમાં જ એમને આ તો ઇન્સ્ટ્રુમેન્ટ થયું. અનુભવ કરનાર તો જીવ તત્વ છે ને. કોઈ પણ વસ્તુને રેકોગ્નાઇઝ કરવા માટે મન બુદ્ધિની જરૂર પડશે જ.